સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ તો ખાસ કરીને અમદાવાદમાં આજથી કોરોનાની મહામારીમાં અમદાવાદમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તે કેસને લઈને તંત્ર સફાળું જાગી રહ્યું છે। કાલુપુર શાક માર્કેટ તેમજ વિવિધ શાકભાજીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એએમસી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા શહેરના 7 ઝોનમાં ટોટલ 149 લોકોની ટીમ બનાવી વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં માસ્ક તેમજ સેનિટાઇઝર ન વાપરનાર દુકાનદારોને દંડ ફટકારતા કુલ 1,45,000 જેટલો દંડ વસૂલાયો। તો કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે આ કામગીરી જે છે તે અત્યારે હાથ ધરાઈ છે। એક તરફ જ્યાં બજારો શાક માર્કેટો ખોલી દેવાની પરવાનગી આપી છે, તો આ સાથે અહીં કોઈ પણ પ્રકારની અખાદ્ય વસ્તુઓ અથવા તો પછી કોઈ પણ પ્રકારની બગડેલી વસ્તુઓનું વેચાણ ન થાય, વાસી વસ્તુઓનું વેચાણ ન થાય તે માટેની તજવીજ અહીં એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે। સંક્રમણ ન ફેલાય તે માટેનો ઉદ્દેશ્ય છે। આ અંગે વધુ માહિતી આપવા માટે મારી સાથે મારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, ખાસ કરીને એએમસી નું જે તંત્ર જે છે અત્યારે સફાળું જાગી રહ્યું છે, સંક્રમણ જે પ્રમાણે વધી રહ્યું છે તેને લઈને। જી ધ્રુવી, જણાવ્યું કે જે પ્રમાણે અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે એએમસી તંત્ર છે દર વખતે પોતાની નવી ગાઈડલાઈન બહાર પાડતું હોય છે। વાત કરીએ તો કાલુપુર માર્કેટ પણ ઘણા લાંબા સમય બાદ ખોલવામાં આવ્યું હતું, ત્યારે તેમને માર્કેટના જે ચેરમેન છે, સેક્રેટરી, તેમને પણ કહેવામાં આવ્યું હતું કે જે પણ અહીંયા લોકો આવે, સંક્રમણ ન થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી કરીને ત્યાં આગળ પણ જે કહી શકાય સેનેટાઈઝર તેમજ ટેમ્પરેચર માપવાની વાત કરવામાં આવી હતી। બીજી બાજુ જે શાકભાજીના વિક્રેતાઓ છે, દુકાનદારો છે, તેમને પણ માસ્ક પહેરવાની ક્યાંક તે લોકોએ પરમિશન કહ્યું હતું કે માસ્ક પહેરવું ફરજિયાત છે અને સાથે દુકાનમાં સેનિટાઈઝર રાખવું પણ ફરજિયાત છે, જેથી કરીને કોઈ પણ ગ્રાહક આવે તો તેમને આપી શકાય અને સંક્રમણ અટકાવી શકાય। પરંતુ ગઈકાલે જે પ્રમાણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે શાકની લારીઓ વાળા હોય કે પછી જે ત્યાં આગળ વિક્રેતા હોય તેમને માસ્ક ન પહેર્યું હતું, આવા એરિયાઓને કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો અને જુદા 7 જે ઝોન છે તેમાં લગભગ 1,45,000 થી વધુ અલગ દંડ વસૂલ કરવામાં આવ્યો છે। જી ચોક્કસ બ્રિજેશ, ખાસ કરીને દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે। ખાસ લોકોમાં સજાગતા જોવા મળશે, જે ફેરિયાઓ છે શાક માર્કેટના રહેતા અથવા તો પછી શાક માર્કેટમાં કામ કરતા તમામ ફેરિયાઓ હવે સજાગ જોવા મળશે અને જેનો ફાયદો અહીં થશે, લોકોને સ્વચ્છ વસ્તુઓ મળી શકશે। હવે જી જે પ્રમાણે કોરોના છે તે માત્ર સંક્રમણથી વધુ થાય છે અને ખાસ કરીને સંક્રમણ અટકાવવાના પ્રયાસો એએમસી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। વિવિધ જગ્યાએ જ્યાં માસ્ક પહેર્યું ન હોય જે પણ વેપારીઓ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવે છે, જેથી કરીને સંક્રમણ ઘટાડી શકાય। જી ચોક્કસ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો એએમસી તંત્ર હરકતમાં આવ્યું છે। ખાસ કરીને આપને જણાવી દઈએ, જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, દ્રશ્યમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે કોરોના મહામારીમાં અમદાવાદમાં જે પ્રમાણે કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેને લઈ તંત્ર હવે સફાળું જાગ્યું છે અને કાલુપુર શાક માર્કેટ તેમજ વિવિધ શાકભાજીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।